નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ્સ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું પંચાલ નિકિતા તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ, જેના વિશે આપણે અગાઉ એક વિડીયો લેક્ચર પણ જોયો છે. તો આજે વધુ અભ્યાસ કરીએ. એમાં તો જોઈએ સંસાધન. સંસાધન એટલે આપણે જોઈ ગયા કે પૃથ્વી પરથી મળતા અને માનવી ઉપયોગમાં લેતા હોય તેવી કુદરતી તમામ પદાર્થોને સંસાધન કહે છે. જેમ કે હવા છે, જળ છે, જમીન છે, વનસ્પતિ છે, ખનિજ છે, આ બધા કુદરતી સંસાધન છે. આ સંસાધનોના બધા પ્રકારો, તેમાં સંસાધનોના પ્રકારો કયા કયા, કુદરતી અને માનવ નિર્મિત, આ બે મુખ્ય પ્રકાર, તેના વિશે પણ આપણે જોયું હતું. અને સંસાધનોના સંરક્ષણ વિશે સમજ મેળવી. સંસાધન, ભૂમિ સંસાધન, જળ સંસાધન, આ બે સંસાધનો વિશે આપણે વધુ પરિચય પણ મેળવ્યો હતો. અને ત્યારબાદ હવે આજે આપણે આગળ ખનિજ સંસાધન વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ ખનિજ સંસાધન. વર્ષો પહેલાં માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો. એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જૂનો અને ગાઢ છે. પથ્થરમાંથી જુદા જુદા ઓજારો બનાવતા અને એનો ઉપયોગ કરતો. આમ માનવ સંસ્કૃતિમાં એવું કહી શકાય કે માનવીનો બહુ જૂનો પુરાણો સંબંધ છે ખનિજો સાથેનો. માનવ સંસ્કૃતિના વિકાસના તબક્કામાં ખનિજોના નામ પરથી ઓળખાય છે. જેમ કે પથ્થર એટલે કે પાષાણ યુગ, તાંબુ મળ્યું તો તામ્ર યુગ, કાંસુ તો કાંસ્ય યુગ, લોહ તો લોહ યુગ અને વર્તમાન સમયમાં અણુયુગ તરીકે ઓળખાય છે. આમ જુદા જુદા માનવ સંસ્કૃતિની વિકાસના તબક્કાઓ પણ ખનિજોના નામ ઉપરથી છે. જાણે કે ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે. ઔદ્યોગિક ક્રાંતિ થઈ, નવા નવા ઉદ્યોગો વિકસ્યા, ટાંકણીથી માંડીને મોટા મોટા મશીનો સુધીના યંત્રોમાં મશીનો બને છે બધા. તો આ રીતે ઉદ્યોગોનો જે બધો વિકાસ થયો તેના લીધે ખનિજોનું મહત્ત્વ વધી ગયું. કેમ કે ઉદ્યોગોમાં મોટાભાગે ખનિજો વપરાતું હોય. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા માટે આગળ વધી રહ્યું છે. એટલે કે ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ છે. પૂરતા પ્રમાણમાં ખનિજ છે. તેથી એ ખનિજોનો ઉપયોગ કરીને વિશ્વના દેશોની સાથે આગળ વધવા માટે ચાલી રહ્યું છે. અહીંયા એક પ્રવૃત્તિ છે કે રોજબરોજના કામમાં તમે કઈ કઈ ખનિજોનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવવાની છે. અને ખનિજ વિશે ટૂંક નોંધ લખવાની છે. જો તમે કરી શકતા હોય તો આ પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો છો. હવે આપણે જોઈએ ખનિજ સંરક્ષણ. તો ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે ઉદ્યોગોમાં થયેલો વિકાસ જે છે તે, અને ટેકનોલોજીની વિકાસ, તકનીકી વિકાસ, ઔદ્યોગિક ક્રાંતિ પછી ટેકનોલોજીનો વિકાસ અને વધતી જતી વસ્તીની માંગ. કેમ કે વિશ્વમાં વધતી વસ્તી તો કૂદકે ને ભૂસકે વધી રહી છે. એમાંય આપણા ભારતમાં તો વસ્તી વધારો ખૂબ જ જોવા મળે છે. તો આ જેમ જેમ માણસોની સંખ્યા વધી રહી છે તેમ માણસોની જરૂરિયાત, તેની માંગ પણ વધી રહી છે. આપણા ઘરમાં આપણે 3 મેમ્બર રહેતા હોઈએ કે 4 મેમ્બર, અને જો એવું આપણે વિચારીએ કે બીજું એક વ્યક્તિ વધારે ઘરમાં હોય તો કેટલો ખર્ચો વધે? ઘણો બધો. સવારે ઉઠી અને રાત્રે સૂવા માટેના પલંગ સુધીની તમામ જરૂરિયાતો આપણે તેની પૂરી કરવી પડે. એટલે કે જેમ વસ્તી વધે છે એમ દરેકની માંગ અને જરૂરિયાત પણ વધે છે.
તેના કારણે કુદરતી સંસાધનોનો ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો છે. કુદરતી સંસાધનોનો બહુ બધો ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી એટલો બધો ઉપયોગ કે તે ખનિજો ખૂટી જવાનો પણ એક ભય છે કે આટલું બધું આપણે લઈને વાપર કરીશું તો ક્યાંક ખૂટી તો નહીં જાય ને, અને એકવાર જો ખૂટી જશે તો પછી શું કરીશું, કેમ કે એ તો આપણી જરૂરિયાત છે. ખનિજ સંપત્તિનો આજે મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા કે ખનિજ ખૂટી જવાના આરે આવીને ઊભા છે. એટલે કે પેટ્રોલિયમ પદાર્થો જેવા જે ખનિજો છે તે તો ખૂટી જવાની આરે ઊભા છે, જેથી એટલે તો પેટ્રોલ ડીઝલનો ભાવ અત્યારે રોજબરોજ વધી રહ્યો છે. ક્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોયો? હા, જોયો હશે, પણ ક્યારે 2-5 રૂપિયા વધે, 5-10 રૂપિયાને પછી 1-1.5 રૂપિયો ઘટે, એને કાંઈ ઘટાડો કહી શકાય નહીં. એટલે રોજબરોજના જીવનમાં આ વસ્તુઓના ભાવ એટલે જ વધી રહ્યા છે, જેથી ખનિજ સંસાધનોનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અત્યારે સીએનજી શેના માટે આવ્યું કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો થાય. જો સીએનજી વાપરતા સાધનો એટલા ફરતા હોય તો એટલા સાધનો પેટ્રોલ ડીઝલ ના વાપરે તો એટલો એનો ઉપયોગ ઘટે. આ રીતે એનું સંરક્ષણ કરવું એક પ્રકારની બચત જ છે, એને સાચવી રાખવું. એટલે ખૂટી પડવાના આરે આવેલા ખનિજો માટે એનો વિકલ્પ શોધવો પણ ખૂબ જ જરૂરી છે, અને વિકલ્પ શોધાય એ પણ જરૂરી જ છે. શક્ય હોય તો ખનિજોનો પુનઃથી ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ કરવી જોઈએ. એકવાર ઉપયોગ થયા પછી ફરીથી પણ એનો ઉપયોગ થઈ શકે એવી બાબતો કરવી જોઈએ, પ્રક્રિયાઓ. હવે આપણે આગળ જોઈએ કે વન્યજીવ અને વન્યજીવ સંસાધન, નવો એક ટોપિક જોઈએ. તો માનવનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે. એટલે કે માનવીનું અસ્તિત્વ અને માનવીની પ્રગતિ આ બધા સંસાધનોને લીધે જ છે. કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહ્યા છીએ. કુદરત પાસેથી જુદી જુદી ઘણી કુદરતી બાબતો લઈએ છીએ આપણે, અને આપણી જરૂરિયાત મુજબ એને પૂર્ણ કરીએ છીએ. જમીન મળે તો જમીન લઈએ, મકાન બનાવીએ, કંઈક શેડ હોય તો એમાં કંઈક કારખાનું છે, ઉદ્યોગ ધંધા માટેની વસ્તુનું બની શકે છે એમાં, આ રીતે. અને જેમાં જંગલો તો ખૂબ જ મહત્ત્વનું સંસાધન છે, સાથે વન્યજીવન પણ નિરાળું અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ જ મહત્ત્વ દર્શાવ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ જંગલોનું મહત્ત્વ. તો જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાંથી મળતું શાક, સાલનું લાકડું કિંમતી ઇમારતી લાકડા તરીકે પણ વપરાય છે. શાક અને સાલના લાકડા, તેમાંથી તો ઘરનું ફર્નિચર બનાવવામાં આવે છે, અને શાક અને સાલનું ફર્નિચર એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. જાણે કે દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. વાંસમાંથી ટોપલા બને, ટોપલી બને, કાગળ બને, રેયોન પણ બનાવી શકાય છે. જંગલમાંથી લાખ મળે, ગુંદર મળે, મધ, ઔષધિઓ પણ જુદી જુદી આપણને મળે છે. જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પણ પૂરી પાડે છે. જે લોકો જંગલ વિસ્તારમાં રહે છે એ લોકોની રોજીરોટી જંગલ વિસ્તારની પ્રવૃત્તિઓમાંથી જ પૂરી થાય છે. જંગલમાંથી લાકડા કાપીને બજારમાં વેચે, જંગલમાંથી ફળ ફૂલ હોય કે ઔષધિઓ હોય જુદી જુદી, એને લઈ જઈને બજારમાં વેચે. આ બધું દ્વારા જ તેમનું જીવન ચાલતું હોય છે. જંગલોનું આર્થિક મહત્ત્વની સાથે સાથે આપણે પર્યાવરણનું મહત્ત્વ પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. પર્યાવરણનું પણ તેટલું જ મહત્ત્વ છે.
કેમ કે જંગલ હોય તો જ આબોહવા શુદ્ધ હોય છે, વાતાવરણ શુદ્ધ બને છે, ઓક્સિજન ભરપૂર પ્રમાણમાં મળે છે. જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવે છે, ભેજ જાળવી રાખે છે. તેનાથી વધુ વરસાદ લાવવા માટે પણ જંગલો જ ઉપયોગી છે. જો જંગલો હશે, વૃક્ષો હશે તો વધુ વરસાદ આવશે. ભૂમિગત જળને, કે જે જમીનમાં જળનો સંગ્રહ થયેલો છે, રહેલું છે જમીનમાં, એ જળને ટકાવી રાખવામાં પણ વૃક્ષ અને જંગલ મદદરૂપ છે. અને જમીનનું ધોવાણ પણ વૃક્ષો દ્વારા ઓછું થાય છે, જંગલો દ્વારા. એટલે જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં પણ ખૂબ જ મદદ કરે છે. ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. સૌથી વધુ જંગલ આંદામાન નિકોબારના દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં આવેલા છે. એટલે કે ભારતમાં જંગલોનું પ્રમાણ સૌથી ઓછું છે, ખૂબ જ ઓછું છે. અને એમાંય સૌથી વધુ જંગલો તો આપણા ટાપુઓ, જે લક્ષદ્વીપ ને આંદામાન નિકોબાર ને બધા છે ને, એ આંદામાન નિકોબારના દ્વીપ સમૂહના ટાપુઓમાં આ જંગલો સૌથી વધુ જોવા મળે છે. તેમજ પૂર્વ તરફના રાજ્યો, 7 સિસ્ટર્સ ઘણીવાર આપણે ભણ્યા છીએ, 7 બહેનોવાળા રાજ્યો, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આ બધા રાજ્યોમાં આવેલા છે. ઉત્તર પૂર્વના પર્વતીય વિસ્તાર છે આ બાજુ, તો આ ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલનું પ્રમાણ 60%થી વધુ છે. આ બાજુ પર્વતીય વિસ્તાર છે અહીં આ રાજ્યોમાં, તો આ પર્વતીય વિસ્તારવાળા રાજ્યોમાં 60%થી વધુ જંગલો છે. જ્યારે ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના, એટલે કે ગુજરાતનું ટોટલ કુલ જેટલું ક્ષેત્રફળ છે, જમીન, રહેણાંકને બધું જ ટોટલ, સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 2017 અને 2018ના રિપોર્ટ મુજબ 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. કેટલા બધા ઓછા કહેવાય. રાષ્ટ્રીય વન નીતિ મુજબ એવું નક્કી કરેલું છે કે કુલ ભૂમિ ભાગના જેટલો તમારો ચોક્કસ જમીન વિસ્તાર હોય એના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. દરેક રાજ્યમાં કુલ ભૂમિ વિસ્તારના 33% વિસ્તારમાં જંગલોનું પ્રમાણ હોવું જોઈએ. જ્યારે આપણા ગુજરાતમાં 11.18% છે, અડધું પણ નથી. ભારતમાં લગભગ જંગલોનું પ્રમાણ 23% જેટલું છે, એટલે કે ભારતમાં પણ પૂરું નથી 33%. અને ગુજરાતમાં તો સાવ ઓછું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ વન સંરક્ષણ અને વન સંરક્ષણના કેટલાક ઉપાયો તેના વિશે તમે વાંચી લેજો. હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં વન સંરક્ષણના ઉપાયો તેમજ વન્યજીવ સંસાધન તેના વિશે પણ આપણે જોઈશું. થેન્ક યુ.